અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા છે। અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી। એમ્બર ટોબેકો અને ઉમદા ટોબેકો બ્રાન્ડ હેઠળનું કરાય છે ઉત્પાદન। સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ કરાય છે પેકેજિંગ। દરોડા દરમિયાન ઈડીને 1 કરોડ 1 લાખ રૂપિયા જપ્ત કરવામાં સફળતા મળી છે અને 33,34,000 રૂપિયાની વિદેશી ચલણી નોટો પણ મળી આવી। 1.6 કિલો વજનના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર પણ જપ્ત કરવામાં આવ્યા છે। સોનાના બારની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે। તો 80 કિલોના 168 ચાંદીના બાર પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત પણ આશરે 2 કરોડ રૂપિયા જેટલી થાય છે। અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારજનોની દુબઈમાં મિલકત હોવાની પણ માહિતી સામે આવી। તપાસ દરમિયાન ગુનાહિત દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા છે। તો ફેમા કાયદા હેઠળ ઈડી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ।